ગાઈઝ આજે આપણે આવ્યા છીએ પેલેડિયમ. ગાઈઝ અમારો બ્લોગ ચાલે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના એક અમારા નવા બ્લોગ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. સવારના પોળમાં મસ્ત ચા બની ગઈ છે, સાથે જુઓ નાસ્તો છે, ગોઠિયા અને બિસ્કિટ. મસ્ત ચા નાસ્તો કરી લીધો છે. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચલો ગાઈઝ, આજે આપણે જવાનું છે અમદાવાદ પરીક્ષા આપવા માટે. BMC ની પરીક્ષા છે, જુનિયર ક્લાર્કની. ભાજી પહેલા તો બેસ્ટ ઓફ લક અરે થેન્ક યુ ભાઈ, અને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તો ચલો હાર્દિકભાઈ બે જઈએ છીએ. મારા પપ્પા આવી ગયા. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો જઈએ તાન પરીક્ષા લવા. હા, પરીક્ષા આપી જાઓ. વિજય ભવ. ઓકે તો ચલો ગાઈઝ ફાઇનલી નીકળ્યા છીએ અમદાવાદ, અને આપણે ક્યાં જવાનું છે પરીક્ષા આપવા માટે? LJ એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદમાં આવેલી છે, સરખેજ રોડ ઉપર, બરોબર છે. અહીંથી આપણે ડાયરેક્શન કેટલું થાય છે જોઈએ. આપણે 118 કિલોમીટર બતાવે છે. 2 કલાકના 3 મિનિટનો રસ્તો છે. 9:30 એન્ટ્રી છે, પહોંચી જવા છે. શું કેવું? પોકી જવાય 2 કલાકથી આરામ, શાંતિ જઈએ. ગાઈઝ, જીઓના પંપ પર ડીઝલ ના ખવાયા છે. મેં ડીઝલ ના કોણ આપણે 500 નું. પેલા ગાડીનું પેટ ભરવું પડે. આપણે તો થોડોક નાસ્તો કરીને આવ્યા છીએ, પણ ગાડીને નાસ્તો કરાવી દઈએ ને 500. ગાઈઝ ફાઇનલી ગાંધીનગર આવી ગયા છે. ગાંધીનગર અમદાવાદ લે અમદાવાદ ભાઈ. અને મારા ભાઈ 9:30 આપણે એન્ટ્રી હતી, પણ ઓલરેડી 9:45 તો થઈ જ ગઈ છે. એમ તો એન્ટ્રી ટાઈમ આઈ થિંક 10-10:30 સુધી છે, એટલે વધવા હે નહીં. 10:30 પરીક્ષા ચાલુ થાય, એટલામાં તો પહોંચી જઈશ. કેટલા કિલોમીટર બાકી બતાવો? બસ 4 કિલોમીટર છે. 4 કિલોમીટર હે ને, તો પહોંચી જઈએ. અમે ગાંધીનગરનો રસ્તો એકદમ ક્લિયર હોય છે, એટલે કોઈ વચ્ચે સાધન મળે નહીં. એટલે પંખા ફરીએ, એટલે પંખા તો મૃત જોયા એ પવનના કારણે. ચલો ગાઈઝ, હવે જઈએ છીએ આપણે પરીક્ષા આલવા માટે. પરીક્ષા આલી અને પછી તમને બધાને મળીએ. બાકી તો હું હાર્દિકભાઈ બ્લોગ કન્ટિન્યુ કરી. હા ભાઈ, કરે ને ભાઈ બ્લોગ કન્ટિન્યુ? કન્ટિન્યુ. હા તો લેડો હાર્દિકભાઈ, તો હું મિલવા હી લગભગ મિલવા આવો કે નહીં આવતા? ત્યાં આવીએ છીએ ને. ગાઈઝ, ભાવજી જશે એક્ઝામ આપવા, તો એટલામાં આપણે થોડું ફરતા આવીએ. ગાડી લઈને થોડું ફરતા આવીએ, આપણને મોકો મળે છે. હલકા હલકા ગુरूर है, ભૂખ भी तो लगी है. हल्का हल्का ट्रेन आ गई भाइयों. ट्रेन नहीं आई, ट्रेन की पटरी आई है. अरे भाई कैसा गया? અરે જેવું આવ્યું તેવું જતું રહ્યું. હા લખ્યું લખ્યું ને, હું લખ્યું 5 માર્કનું આવડતું હતું ખાલી. બાકી બધું તો ગાઈઝ ફાઇનલી એક્ઝામ પૂરી થઈ ગઈ છે. 5-6 માર્કનું ગણિતનું આવડતું હતું, બાકી તો ઉપર છેલ્લું બધું ટીક કરીને આવ્યા છીએ. અમે જોઈએ કે મારા ભાઈ શું રિઝલ્ટ આવે છે. બાકી કેન્ડિડેટે બહુ બધા આવ્યા હતા. પાસ તો આપણે ના કે ભાઈ કહી ના શકાય, તો જે આવે રિઝલ્ટ દિવસ ખબર પડે. બરોબર. આપણા જે વ્લોગરના સબસ્ક્રાઈબર ખાન અને દરેકને જાણવા મળી જાય રિઝલ્ટ આવે એટલે. તો લેડો મારા ભાઈ, જબ્બર ભૂખ લાગી છે. ખાલી સવારમાં પાણી પીને જતા, એ મારે તો બધું ગળ્યું સુકાઈ ગયું છે. તો લેડો પહેલાં પાણી પીએ અને પછી નાસ્તો કરીએ. નાસ્તો આપણે છે ને જમવાનું જમવાનું શું કર્યું છે? રોહિતભાઈ ના ઘેર. હા આપણે ઘેર આવ્યા હતા ને આપણા સબસ્ક્રાઈબર, એના ઘેર જમવાનું. એવું છે ને? હા તો લેડો તા. ગાઈઝ, હવે આપણે જઈએ છીએ અમારા એક સબસ્ક્રાઈબરના ઘરે. અમદાવાદના એક સબસ્ક્રાઈબર છે, ડેલી અમારા બ્લોગ જોવે છે. એમને અમારું કાલે રાત્રે બ્લોગ જોયો છે, તો કે ભાવ હજી પરીક્ષા આલવા માટે આવ્યા છે. તો આજે આપણે એમને અમારા ઘેર બોલાવીએ. તમને હાર્દિકભાઈ બેઓને આમંત્રણ આપ્યું છે. હાર્દિકભાઈ ફોન આવ્યો તો તેઓના ઘેર જઈએ, મજાનું ભોજન કરીએ અને બેસીએ શાંતિથી, સુખ દુઃખની વાતો કરીએ. કન્ટિન્યુ રહેજો એ બધા બ્લોગમાં. જો હવે સીધી સાઈડની જાળી આવી છે.
સહી લાગે નહીં બા ભણવામાં ખાલી હોપરેલું છે સીધી સૈયદની જારી. ગાઈઝ ફાઇનલી આવી ગયા છીએ અમારા સબસ્ક્રાઈબરની સોસાયટીમાં. થોડી વારમાં સબસ્ક્રાઈબર આવે અને એનું નામ છે મારા ભાઈ ઉર્વિશભાઈ, જે મારા ઘેર આવી ચૂકેલા છે. સવારમાં વહેલા ઉઠ્યા હતા ને ત્યારે ઓખેતુરથી લાલ લાલ થઈ જાય. ઊંઘ આવે છે થોડી થોડી ભાઈ. હા મને ઊંઘ આવે છે. તને તો લાગતું નહીં ઊંઘ આવતી હોય. આવા દેખ પણ કેમ છો? શું કે મજામાં કે જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? બસ બસ. હા. ચલો પાછળની ઘરે આમથી જવાનું છે. ગાડી છે લગેલી બરાબર. ગાડી લઈને જવાની છે, અંદર જ મૂકવાની છે ગાડી. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. નમસ્કાર. બેસો તમે મજામાં? મજા અમે મજા. તમારો વિડિયો રોજ જોઈએ છીએ. એવું છે ને? થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ. હેલો. હેલો હેલો. અરે આ લો બેટા લો બેટા. મિત્રો ફાઇનલી આવી ગયા છીએ અમારા સબસ્ક્રાઈબર ઉર્વિશભાઈના ઘેર. આજુ એમનો બાબુ છે, પેલું બાજુ એમના બા બેઠ્યા છે અને આ ઉર્વિશભાઈ. હું ઉર્વિશભાઈ કહેવામાં. બસ કેમ છો? શાંતિ છે ને? હા બસ. હા. અને આ ખુરશી તમારે? તમારે હે? થેન્ક યુ થેન્ક યુ. વેલકમ. આ સિસ્ટર છે ને? બરાબર. અને આ તમારા મધર? હા મારા મોઢે. બરાબર. સરસ સરસ. તમારા સન છે આ. હા હેત્વિકભાઈ હું જગ્યો મજામાં? બંકો અમદાવાદનો. બહુ ખુશ થઈ ગયો. અમે 2-3 વાર તો અમે બહાર જ ગયા પણ તમારો વિડિયો જોયો ને એટલે તમે હાઉ એ તો ગાઈઝ અમારો બ્લોગ ચાલે છે અને હજુ અમારા સબસ્ક્રાઈબરે મસ્ત જમવાનું બનાવ્યું છે. આ બાજુ આ ચાવલ છે, પૂરીઓ, રમકડો, પાપડ, દાળ, ગુલાબજાંબુ, મોહનથાળ, કેટલું બધું બનાવ્યું છે. જોરદાર પ્રેમ છે વાલા. ચાલુ કરી દીધી. ગાઈઝ આજે આપણે આવ્યા છીએ પેલેડિયમ મોલમાં ફર્સ્ટ ટાઈમ અને હોય તો મારા ભાઈ બધી મોઘી મોઘી ગાડીઓ જોવા મળે છે. ગાઈઝ આપણે ખાલી 4x4 જોયેલી છે અને આ તો જુઓ 4x4x4 3 વખત 4 છે. તો ગાઈઝ આ છે પેલેડિયમ મોલ. ગાઈઝ પેલેડિયમમાં તમે ગ્રાઉન્ડ ફ્લોર પર આવે ને એટલે તમને આવી બધી ગાડીઓ જોવા મળે. મર્સિડીઝ, બેટલી, બીજી ગાડીઓનો તો મને નોમે નહીં આવડતો હોય એવી એવી ગાડીઓ છે મારા ભાઈ. ગાઈઝ જુઓ ખતરનાક હાથી છે મારા ભાઈ. હો જબરજસ્ત ચમકાયા છે યાર. અરે ગાઈઝ આ ગાડી તો દેખો એક નંબર લાગે છે. માઇન્ડ બ્લોઈંગ લુક આપેલું છે અને ઓનું નામ છે બકેટ કાર. 1947 મોડેલ છે અને ભાઈ 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 જબરજસ્ત લાગે છે મારા ભાઈ. ઇમ્પાલા કાર લુક તો જુઓ યાર, આઉટસ્ટેન્ડિંગ લુક છે, અમેઝિંગ. અંદરનું ઇન્ટિરિયર પણ બહુ જ મસ્ત છે અને આ કાર તો પહેલા તમને બધાને પિક્ચરોમાં જોવા મળતી હે અને ઓનું નામ છે ઇમ્પાલા. 1964 મોડેલ છે અને પેમ્પલેટ ઉપર એમનું નામે લખેલું છે ઓનરનું, લલિત બાકેરી. બાકી ગજબની કાર લાગે છે મારા ભાઈ. હો એક વખત જુઓ તો ખરા યાર. ઓ ભાઈ આ તો રાજા હિન્દુસ્તાની મૂવીમાં બુલેટ આવતું હતું ને એ બુલેટ આવ્યું છે અને બાજુમાં જુઓ BMW નું બાઇક આવ્યું છે અને આ બધા બોક્સમાં એમનો નામ લખેલો છે. 1952 નું મોડેલ છે. BMW R26 પણ એક નંબર લાગે. અરે ભાઈ મર્સિડીઝ. તો ચલો તાન ઓમ આપણે બેહીને ઉપર જઈએ. મને એવું લાગે છે કે ઉપર એક કોકનું કોક જોવા તો મળે જ. લેડો જ્યાં પછી ખબર પડે. આ તો પેલેડિયમ મોલ છે યાર. તો ચલો ગાઈઝ આપણે અમે જઈએ છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર. ચલો જો ભાવજી
ગાઈઝ પેલી કહેવત નહીં, પૈસો વાપરે વધ, એટલે કોઈના કણ પૈસો વધારે હોય અને વપરાતો ના હોય ને તો પેલેડિયમ મોલમાં આવી જવાનું, તમારા પૈસાના ભૂકા બોલાઈ જાય. પણ હા, વાપરે તો વધવાનું તો સજ કે પાછું ફરીથી આવવાનું. મજા આવી ગઈ હો, એક ઓટો મારી આયા. પેલેડિયમ મોલમાં ઓમ બેવાની વધારે મજા આવે છે. ઓકે ઉભરાવાની આમ તો બેહીએ જવાય લે. આપણે કે ના ખાઈ લઈએ એટલે ધાબા પર જવા માટે આપણે ટેન્શન થાક ના લાગે. ગાઈસ, પેલેડિયમ મોલ એટલે અમારા માટે ઓકાતથી બહાર. ઓય ખાલી જોવાનું, જોઈને મન મારવાનું, ઓય આપણે કશું ખરીદી ના કે એટલી બધી મોંઘી વસ્તુઓ છે કે એટલી તો મહિનેની ઇન્કમે નહીં આપણે એક વસ્તુ લઈએ એટલી. સાચી વાત છે. લેડો બહાર બધી ગાડીઓ આવી છે મોંઘી મોંઘી, તો ગાડીઓ જોઈએ. તો ડિફેન્ડર પણ નજર પડી છે. એવું છે? હા ગાઈસ, આપણે પેલેડિયમ મોલ જોઈ લીધો છે અને બહાર મારા ભાઈ બધી મસ્ત મસ્ત ગાડીઓ ઊભી છે. તો તમને પાછળ એક દેખાતી હશે, હેલેક્સ કરીને ગાડી છે. બાકી આ બાજુ તો જુઓ ભાઈ, ડિફેન્ડર ગાડી જોવા મળી છે અને બધી ભાઈ એક જ નંબરનું પાર્સલ છે. પાછું લાગે છે કે એકદમ હેવી ડિફેન્ડર. ફોટો પાડી દઈએ ને. બાકી આ બાજુ આ તો ઇનોવા છે નહીં, પેલી બાજુ ગાડી મોડિફાઈડ કરેલી છે. ઇનોવા અંગત ફોટો પાડવામાં આવે. હા. તો કઈ 4:30 વાગી ગયા છે અને અમે આપણે નીકળ્યા છીએ ઘેર, કારણ કે ઓયથી છે ને આપણા ઘર સુધીનો રસ્તો છે 2 કલાકનો, એટલે 2 કલાકનો સમય લાગે એવું છે. 6:16 થઈ ગઈ છે. આપણે આવી ગયા છે હિંમતનગર. ઓયથી એમ ખાલી 25 કિલોમીટરની દૂરી છે આપણું ગામ, પછી આપણે ઘેર પહોંચી જશું. બાકી વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કોણે કોણે મારા ભાઈ ક્લાર્કની એક્ઝામ આપી છે એ કમેન્ટ કરીને જણાવી દેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.